દાહોદ એમજી રોડના અને સ્માર્ટ સિટીના ઉડતા ધજાગરા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ભારત સરકારે દાહોદ સિટીને સ્માર્ટ સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને આખા દાહોદને સ્માર્ટ બનાવવાના કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ આજ દિન સુધીમાં દાહોદને જે સ્માર્ટ બનાવવા જોઈતું હતું તે જોવા મળતું નથી અને એમજી રોડ જેવી શહેરીઓમાં ગટરો ઉભરાતા જોવા મળે છે। કોઈ પાણીનો નિકાલ જોવા મળતો નથી। છેલ્લા 2 દિવસથી દાહોદમાં ચાલી રહેલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલી ગટરોમાં સાફ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને જેના કારણે દાહોદની જનતાને ઉભરાયેલી ગટરની દુર્ગંધ અને ગંદા પાણીથી કંટાળી ગયા હોવાનું લોકમુખેથી સાંભળવા મળે છે। આ વિસ્તારની આજ દિન સુધીમાં કોઈ સક્ષમ અધિકારી દ્વારા પણ મુલાકાત લેવામાં આવી નથી, તો સ્માર્ટ સિટીને ગંદકીથી ક્યારે દૂર કરવામાં આવશે તેની એરિયાના લોકો રાહ જોઈ રહ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગતના અને ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવાના બદલે ગંદકીનું સામ્રાજ્ય જોવાઈ રહ્યું છે। શું ગાંધીજીનું સ્વપ્ન સાકાર થશે ખરું? દાહોદ નગરપાલિકામાં હજી ઘણી ખૂટતી કડીઓ જોવા મળે છે, તો આવેલી ગ્રાન્ટનો કોઈ હિસાબ જનતાને ખુલ્લો બોર્ડ દ્વારા વર્ષ વાઇઝ જાહેર હિતમાં રજૂ કરવામાં આવશે કે પછી સબ સલામતના ગાણા ગાતા રહેશે તે જોવું રહ્યું, કે પછી મોટા ભ્રષ્ટાચારમાં સપડાઈ શકશે તે જોવું રહ્યું। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।